નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે। તો સ્કૂલ શરૂ થતાં જ આરટીઓનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ આરટીઓએ પણ ચેકિંગ હાથ ધર્યું છે। બાળકોને ખીચોખીચ સ્કૂલ વાનમાં ભરેલા જોવા મળ્યા છે આ ચેકિંગ દરમિયાન। ત્યારે બીજી તરફ બાળકોને સીએનજી કિટ પર પણ બેસાડેલા જોવા મળ્યા હતા। તો મોટાભાગની સ્કૂલ વાન ટેક્સી પાર્સિંગ વગરની પણ જોવા મળી। તો સ્કૂલ શરૂ થતાં જ આજથી આરટીઓનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। એક તરફ રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો ટીઆરપી ગેમ ઝોનમાં, તેને લઈને તંત્ર ઠેર ઠેર સફાળું જાગ્યું છે, જેને લઈને રાજ્ય સરકારે જે સુરક્ષા અને તકેદારીના જે આદેશ આપ્યા હતા તેને લઈને સ્કૂલ જે આજથી શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આરટીઓ તરફથી પણ સ્કૂલ વાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્યભરની સ્કૂલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સ્કૂલ શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે બીયુ પરમિશન કે એનઓસી વગર જે સ્કૂલો ચાલી રહી હોય તેને પણ કડક આદેશ આપવામાં આવ્યા છે। સાથે જ જે સ્કૂલ વાન કે ઓટો રિક્ષામાં જે બાળકોને લાવવા લઈ જવામાં આવે છે તેની પર પણ આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બાળકોને સીએનજી કિટ પર બેસાડેલા પણ ક્યાંક જોવા મળ્યા। તો અમદાવાદમાં ગ્રામ્ય ડીઈઓ પણ ખુદ સ્કૂલોમાં તપાસ માટે પહોંચ્યા હતા। તો આજથી રાજ્યભરમાં જે સ્કૂલો શરૂ થઈ ચૂકી છે, શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આરટીઓ પણ એલર્ટ થયું છે અને તપાસ હાથ ધરી રહ્યું છે। ત્યારે વડોદરામાં વધુ સંખ્યામાં સ્કૂલ વાન ટેક્સી પાર્સિંગ વગરની જોવા મળી। તો આજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। ત્યારે આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજ્યભરમાં આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ક્યાંક બાળકો સ્કૂલ વાનમાં ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા, તો ક્યાંક બાળકોને સીએનજી કિટ ગેસની કિટ ઉપર બેઠેલા જોવા મળ્યા હતા। તો સુરતમાં પણ સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડ્યાનું સામે આવ્યું છે। તો આ સાથે જ કેટલીક વાનમાં સીએનજી કિટ પર પણ બાળકોને બેસાડેલા જોવા મળ્યા। તો વડોદરામાં વધુ સંખ્યામાં સ્કૂલ વાન ટેક્સી પાર્સિંગ વગરની પણ જોવા મળી। રાજ્યભરની સ્કૂલોમાં આજથી શૈક્ષણિક કાર્યની શરૂઆત। રાજ્યભરની શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે। આ સાથે જ આગામી કોઈ દુર્ઘટના ના બને એ માટે જ આરટીઓ દ્વારા જે છે સ્કૂલ વાન તેમજ રિક્ષાઓ માટે જે છે કડક નિયમો છે બનાવવામાં આવે છે। જો અંગે વાત કરવામાં આવે તો સ્કૂલ વાનમાં જે છે એ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ ભરવામાં ના આવે તેમજ તેની સાથે તે તમામ નિયમોનું પાલન કરે અને કોઈ દુર્ઘટના ના બને તે માટે જે છે આરટીઓ દ્વારા જે છે સ્કૂલ વાન તેમજ રિક્ષા ચાલકોને જે છે આવી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં જે છે સ્કૂલની શરૂઆત થતાં જ જે છે સ્કૂલ વાન દ્વારા જે છે 100 થી લઈને 200 રૂપિયા સુધીનો જે વધારો કરી દેવામાં આવ્યો છે। અને આ વધારા સાથે તેમણે જણાવ્યું છે કે જે સુરક્ષા માટે જેમની સાથે સુરક્ષા માટે જે પણ જે સાધનો જે છે તેનું જે ચેકિંગ કરવા માટે જે ખર્ચો થશે તેનો ભાર વધે નહીં એ માટે જે છે આ ભારનો જે છે ભાવ વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે રાજ્યની જે અલગ અલગ સ્કૂલો છે તેમાં જે છે રાજકોટમાં જે છે આરટીઓ દ્વારા જે પણ વાહન દ્વારા જે વધુ સંખ્યામાં ભરવામાં આવે તેમને છે 10,000નો દંડ પણ કરવામાં આવ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો અન્ય સ્કૂલોની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અમદાવાદમાં જે છે 4 લાખ કરતાં પણ વધુ જે વિદ્યાર્થીઓ જે છે અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કરે છે। સાથે તેમના દ્વારા જે છે સ્કૂલ વાન તેમજ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે। અને રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના દ્વારા જેવી જ ઘટના બીજી અન્ય શાળાઓમાં તેમજ જે સ્કૂલ વાનમાં ના બને તેના તકેદારીના ભાગરૂપે જ આરટીઓ દ્વારા જે છે તકેદારીના ભાગરૂપે જ આ પ્રકારના પગલાઓ લઈ અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી।
તો રાજ્યભરમાં આજથી જ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે આરટીઓ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એક તરફ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. જે બિલ્ડિંગોમાં બીયુ પરમિશન કે એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. ત્યારે કેટલીક શાળાઓને પરમિશન મળી ચૂકી છે અને કેટલીક શાળાઓને બીયુ પરમિશન કે એનઓસી ન હોવાને કારણે શાળા હજુ પણ ખુલ્લી નથી. તો બીજી તરફ જ્યારે હવે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આરટીઓ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં મોટાભાગની સ્કૂલ વાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં બાળકોને સીએનજી કીટ પર બેસાડેલા જોવા મળ્યા છે. તો કેટલીક વાનમાં કે રિક્ષામાં બાળકો ખીચોખીચ ભરેલા જોવા મળ્યા છે. તો અમદાવાદમાં ગ્રામ્ય ડીઓ પણ ખુદ સ્કૂલોમાં તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે સ્કૂલો શરૂ થતાં જ આરટીઓ દ્વારા આ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો સુરતમાં પણ સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડ્યાનું સામે આવ્યું છે. તો વડોદરામાં પણ વધુ સંખ્યામાં સ્કૂલ વાન ટેક્સી પાસિંગ વગરની જોવા મળી રહી છે. તો સ્કૂલ શરૂ થતાં જ આરટીઓ દ્વારા આ કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. રાજ્યભરની સ્કૂલોમાં જે શૈક્ષણિક કાર્યની આજથી શરૂઆત થઈ છે તેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સ્કૂલ શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખીચોખી સ્કૂલ વાન, સીએનજી અને ટેક્સી પાસિંગ છે કે નહીં તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે તમામ બાબતે આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો બાળકોને સીએનજી કીટ પર પણ બેસાડેલા જોવા મળ્યા છે. કેટલાક બાળકો વાનમાં ખીચોખીચ ભરેલા પણ જોવા મળી રહ્યા છે. તો ખીચોખીચ સ્કૂલ વાન, સીએનજી કીટ પર બેસાડેલા બાળકો આ તપાસમાં જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદમાં ગ્રામ્ય ડીઓ પણ ખુદ સ્કૂલોમાં તપાસ માટે પહોંચ્યા હતા. સુરતમાં પણ સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડ્યાનું સામે આવ્યું છે. તો એક તરફ શૈક્ષણિક સત્રની હવે આજથી રાજ્યભરમાં શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરટીઓનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેના પડઘા હવે ગુજરાતભરમાં પડ્યા છે. ત્યારે ઠેર ઠેર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્કૂલોમાં રાજ્ય સરકાર દ્વારા જે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈને બીયુ પરમિશન, એનઓસી વગરની બિલ્ડિંગોને પણ સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે સ્કૂલો શરૂ થતા આ તપાસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટમાં વિદ્યુત સહાયક ભરતીનું કૌભાંડ સામે આવ્યું, જેમાં 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 2021માં પરીક્ષા લેવામાં આવી, જેમાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતા સુરત પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ, એજન્ટ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તો આ સાથે જ અલગ અલગ જિલ્લામાંથી 30 જેટલા વિદ્યુત સહાયકોને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો 2021માં વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ વિદ્યુત સહાયક ભરતીનું આજે કૌભાંડ જે સામે આવ્યું હતું તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી. ત્યારે તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવામાં આવ્યું છે. 2021માં જે પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યુત સહાયકની તેનું આ કૌભાંડ બહાર આવ્યું છે. ગેરરીતિ કરીને પરીક્ષામાં જે 400 વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેને લઈને 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરાયા છે. પીજીવીસીએલ દ્વારા 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે 2021ની સાલમાં સક્સેસ ઇન્ફોટેક નામની એક એજન્સી દ્વારા ક્યાંક એક પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષામાં 400 જેટલા જે ઉમેદવારો છે તે પાસ થયા હતા. ચોક્કસથી એવું કહી શકાય કે 2021ની સાલમાં ક્રાઇમ બ્રાન્ચને એક ક્યાંક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદના આધારે આજે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી. અને તપાસમાં એવું સામે આવ્યું કે જેટલા 30 જેટલા જે ઉમેદવાર છે તે હાલ જે અત્યારે ક્યાંક જે ફરજ બજાવતા હતા સહાયકોની તેની એક કહી શકાય કે શંકાસ્પદ તેમનું રિઝલ્ટ આવ્યું હતું અને આ રિઝલ્ટ તેમનું શંકાસ્પદ હતું. તેના જ કારણે પીજીવીસીએલ દ્વારા તમામ જે વિદ્યુત સહાયક છે તેઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ચોક્કસથી ખૂબ જ મોટા સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે કે આટલા સમયથી ક્યાંક ને ક્યાંક મીડિયાથી પણ આ જે માહિતી છે તે છુપાવવામાં આવી. ચોક્કસથી આજે આ જ પ્રશ્ન ક્યાંક મીડિયાએ પણ પીજીવીસીએલના જનરલ મેનેજરને પૂછ્યો ત્યારે એક ગોળ વાત તેમના તરફથી ક્યાંક આવી છે. ખાસ તો ધોરાજી, ચોરવાડ, ઉપલેટા આવી
કેટલીક જગ્યાએ આજે વિદ્યુત સહાયકો ફરજ બજાવતા હતા અને ખાસ તો આ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ગોળમાળ થઈ હતી, આ પ્રકારની વિગતો ક્યાંક મળી હતી અને ત્યારબાદ સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું અને તેમાં અનેક જે પુરાવા છે તે સામે આવ્યા હતા અને આ પુરાવાના આધારે જ આ તમામે તમામ જે 30 જેટલા જે વિદ્યુત સહાયકો છે તેઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ચોક્કસથી એક મોટી કાર્યવાહી ક્યાંક થઈ છે અને આ સાથે ક્યાંક પરીક્ષાની જે પદ્ધતિ છે, પરીક્ષાની જે એજન્સી છે તેના ઉપર પણ અત્યારે સવાલ ઉભા થયા છે કે શા કારણે આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવે છે અને એજન્સી દ્વારા ક્યાંક પરીક્ષા લેવામાં આવે છે. ડાયરેક્ટ પરીક્ષાની ક્યાંક હાલ જે પરીક્ષાર્થીઓ હોય કે ઉમેદવારો છે તે માંગ કરી રહ્યા છે કે સરકારને કોઈ પણ પરીક્ષા લેવી હોય અથવા તો પીજીવીસીએલ અથવા તો કોઈ બીજી વિદ્યુત એજન્સી હોય તો પરીક્ષા ડાયરેક્ટ લેવી જોઈએ, ન કે કોઈ એજન્સી મારફત. એટલે કે ચોક્કસથી ખૂબ જ મોટો ગોલમાલ થયો છે અને આ ગોલમાલના કારણે ક્યાંક ને ક્યાંક જે પીજીવીસીએલની જે પરીક્ષાની જે પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે, ચિત્ર છે તે સામે આવી ગયું છે. તો વિદ્યુત સહાયકોની 2021માં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને પીજીવીસીએલના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. તો 10 થી 15 લાખમાં વહીવટ કરાયો હોવાનું સામે આવ્યું છે. 30 વિદ્યુત સહાયકોને હાલ આ કાર્યવાહીના ભાગરૂપે ફરજ મુક્ત કરાયા છે. તમામ કર્મચારીઓ સામે પણ તહોમતનામું દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો 2021માં જે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી ને તે પરીક્ષામાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું, તેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસની કાર્યવાહી કરી રહી હતી. તેને લઈને કેટલાક આરોપીઓની ઠેર ઠેર જિલ્લામાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કાર્યવાહીના ભાગરૂપે આ કૌભાંડ અંતર્ગત 30 વિદ્યુત સહાયકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો પાસેથી 10 થી 15 લાખમાં કૌભાંડ વહીવટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કૌભાંડ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે તમામ જે કર્મચારીઓ છે વિદ્યુત સહાયકના તેમની સામે તહોમતનામું દાખલ કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ 30 વિદ્યુત સહાયકોને હાલ ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ પર ટીએમસીના બહેરામપુરા સાંસદ યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. મહાનગરપાલિકાએ યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો હતો, પણ રાજ્ય સરકારે તેને નામંજૂર કર્યો છે. યુસુફ પઠાણને અગાઉ આપવાના પ્લોટની ફાળવણી સરકાર દ્વારા નામંજૂર કર્યા બાદ તેના પર તબેલા અને દિવાલનું દબાણ હોવાનું સપાટી પર લાવ્યા છે. તેમજ પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે ઉજાગર કર્યો છે. યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણ લેવાની માંગણી કરી હતી. તો સાંસદ યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. મનપાએ કરેલો ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કર્યો છે. તાંદલજામાં બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો યુસુફે 2012માં જમીન વેચાણ લેવા માટે માંગ કરી હતી. તો વડોદરામાં યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. વડોદરા મનપામાં યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. તો મનપાએ કરેલો ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. કોંગ્રેસના પશ્ચિમ બંગાળથી લોકસભા સીટ પરથી જીતેલા યુસુફ પઠાણનો મકાન વિવાદમાં આવ્યું છે. આપ જોઈ શકો છો મંતવ્યની ટીમ પહોંચી છે. પૂર્વ ક્રિકેટર બહેરામપુર લોકસભાના સાંસદ યુસુફ પઠાણની ત્યાં આ મકાન જે છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી ટીપી સ્કીમ નંબર 22 ફાઇનલ પ્લોટ નંબર 90 રહેણાંક એથુનો પ્લોટ 99 વર્ષના ભાડે જાહેર હરાજી સિવાય વડોદરા મહાનગરપાલિકાએ ફાળવી આપ્યો હતો અને જે યુસુફ પઠાણ વડોદરા શહેર ટીપી સ્કીમ નંબર 22 ના ફાઇનલ પ્લોટ નંબર 90 ની રહેણાંક હેતુસરની 978 ચોરસ મીટર જમીન પ્રતિ ચોરસ મીટર 57,270 ના પ્રીમિયમની વાર્ષિક ₹1 ના ટોકન દરે
99 વર્ષના ભાડે પટ્ટેથી જાહેર હરાજી સિવાય ફાળવવા ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકાર મંજૂરી મેળવવા અંગે કરવામાં આવેલ દરખાસ્તનો કાળજીપૂર્વક વિચારણા કરીને રાજ્ય સરકાર દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. એટલે 2014માં યુસુફ પઠાણને આપવામાં આવેલો પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો અને હવે 2024માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ પ્લોટ પર જે દબાણ થયું છે એ દબાણ દૂર કરી અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની વાત કરી છે. મહત્વની બાબત છે કે 2014માં સર્વસંમતિથી વડોદરા મહાનગરપાલિકાએ આ પ્લોટ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને આપ્યો હતો અને 2024માં જ્યારે બહેરામપુરના સાંસદ થયા ત્યારે પૂર્વ કાઉન્સિલરે કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી અને આ જગ્યા ખાલી કરવા માટેની વિનંતી કરી છે. તો મનપાએ યુસુફને જમીન આપવા માટે ઠરાવ કર્યો હતો. મનપાએ કરેલો ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કર્યો છે, જેને લઈને યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. તો મનપાએ યુસુફને જમીન આપવા માટે ઠરાવ કર્યો હતો. તાંદલજામાં બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો વડોદરામાં યુસુફ પઠાણનું નિવાસસ્થાન વિવાદમાં આવ્યું છે. સરકારે નામંજૂર કર્યા બાદ યુસુફે પ્લોટ પર તબેલો બાંધ્યો. તો આ સાથે જ મનપાએ કરેલો ઠરાવ રાજ્ય સરકારે નામંજૂર કરી દીધો છે. તાંદલજામાં બાજુના પ્લોટ પર દબાણ કર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ભાવનગરમાં પોલીસની આબરૂના લીરા ઉડાડતા અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વિઠ્ઠલવાડીમાં ફાયરિંગની ઘટના બની હતી. 2 સગા ભાઈ પર ફાયરિંગ થયું હતું. કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ થોડા દિવસોમાં ખુલ્લેઆમ લોકોને મારવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે વધુ એક યુવકને મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રત્ન કલાકાર પર 3 ઇસમોએ હુમલો કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં બેખોફ બની 3 ઇસમોએ બાઇક પર આવી સાગર પરમારને લાકડી વડે માર માર્યો હતો. ઘવાયેલા સાગરને ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તો ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. 3 ઇસમોએ બાઇક પર આવી હુમલો કર્યો હતો. તો ભાવનગરમાં અનેક જગ્યાએ ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. ભાવનગર વિઠ્ઠલવાડીમાં ફાયરિંગની ઘટના બની છે. 2 સગા ભાઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગ અજાણ્યા ઇસમો દ્વારા કરાયું છે. તો બંને ભાઈઓને સારવાર માટે સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ થોડા દિવસો પહેલા ખુલ્લેઆમ લોકોને મારવાની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે વધુ એક યુવકને મારવાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. તો રત્ન કલાકાર પર 3 ઇસમોએ હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જે ચોક્કસ જે રીતના ભાવનગરમાં આજે જે ઘટના પામી છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા છે તે કથળી છે. અસામાજિક તત્વો છે તે પોલીસનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ જે છે તે લોકો પર હુમલા કરતા નજરે ચડ્યા છે. દિવસે ને દિવસે આ ઘટના છે તે વધતી રહી છે. ત્યારે આજ રોજ બપોરે શાસ્ત્રીનગર વિસ્તારમાં એક રત્ન કલાકાર પર 3 ઇસમોએ બાઇક પર આવીને લાકડી અને છૂટા હાથ વડે હુમલો કર્યો હતો. સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. સાગર નામનો જે યુવક છે તે પોતાના ઓફિસમાંથી જ્યારે બપોરે જમવાના સમયે એટલે કે આશરે 12:30 થી 1 વાગ્યા આસપાસમાં તે બહાર નીકળ્યો હતો. ત્યારે અચાનક જ બાઇક પર 3 ઇસમો આવે છે અને સાગર સાથે ઝઘડો કરે છે. જેમાંનો એક ઇસમ છે તે ગાડીમાંથી લાકડી ખેંચીને સાગર ઉપર હુમલો કરે છે. ત્યારે બીજો એક બ્લેક શર્ટ પહેરેલો ઇસમ છે તે ગાડીની સાઈડની બેગમાંથી કોઈ વસ્તુ કાઢે છે અને તે સાગર ઉપર હુમલો કરે છે. સમગ્ર જે ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલાની અંદર સાગરના મિત્ર દ્વારા તેમને બચાવવામાં આવે છે
અને હુમલાખોરો છે તે નાસી છૂટે છે. ત્યારબાદ સાગરને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પરંતુ આ ઘટના જે બની તેના 2 થી 2.5 કલાકમાં બીજી એક ઘટના ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બની છે. 2 સગાભાઈ ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાવનગર વિઠ્ઠલવાડી જે ગાંધીનગર વિસ્તાર જે કહેવાય છે ત્યાં આગળ ઋતુરાજસિંહ અને કુલદીપસિંહ ઝાલા આ બંને જે સગાભાઈ છે તે બપોરના સમય દરમિયાન તેમના ઘરની આગળની જે ગલી છે ત્યાં આગળ ગયા હતા અને ત્યાં આગળ કોઈ ઇસમ સાથે તેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં અચાનક તેની ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ થવાની ઘટના છે તે સામે આવી છે. ઘટનાની અંદર જે કહી શકાય કે જે ઋતુરાજસિંહ એક ભાઈ છે તેમનું મોત નીપજે છે અને અન્ય એક ભાઈની સારવાર જે શરૂ છે. ફાયરિંગની ઘટનાને લઈને એસપી એલસીબી અને સ્થાનિક પોલીસ ડિવિઝનનો સ્ટાફ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ઘટના સ્થળેથી 2 રાઉન્ડ જે ફાયરિંગ કરેલા કારતૂસ છે તે મળી આવ્યા છે તેમજ 2 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ભાવનગરની અંદર ચકચાર મચી જવા પામી છે. હાલ તો ભાવનગરની અંદર જે રીતના ઘટનાઓ છે ક્રિમિનલ ઘટનાઓ છે વધતી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. જી તો ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. 3 ઇસમોએ બાઇક પર આવીને હુમલો કર્યો છે. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. સીસીટીવી ફૂટેજ પણ આ ઘટનાને લઈને સામે આવ્યા છે. તો બીજી તરફ વિઠ્ઠલવાડીમાં ફાયરિંગની પણ એક ઘટના બની. 2 ભાઈઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સ્મીમેર હોસ્પિટલ થાઇગલ મામલા બાદ હજુ ખાતાકીય તપાસ ચાલી રહી છે. તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ તબીબ ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહની તપાસ કરાઈ હતી. ડોક્ટરને ચેક કરતા તેમની આંખો લાલચોળ તથા મોઢે દારૂ પીધેલાની વાસ આવતી હતી, જેથી તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરે નશો કર્યો હોવાનું આ તપાસમાં સામે આવ્યું છે. ડોક્ટરે પીધેલી હાલતમાં હોવાથી ટીમ દ્વારા વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો, જે વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હજુ તો થાઇગલ ડોક્ટર દ્વારા લાવવાનો જે મામલો હજી થાળે નથી પડ્યો, ત્યાં ફરી એક વધુ તબીબનો વિવાદ સામે આવ્યો છે. નશાની હાલતમાં તબીબ ઝડપાયો છે, ત્યારે આ તબીબને ઝડપતા પોલીસને સોંપવામાં આવ્યો છે. દારૂના નશામાં ડોક્ટર ઝડપાયો છે. થાઇગલ મામલા બાદ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો છે. ત્યારે તબીબ રૂમમાં નશાની હાલતમાં ઝડપાયો હતો. ત્યારે આ તબીબને હાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં જે સ્મીમેર હોસ્પિટલમાં થાઇગલ મામલો જે વિવાદે ચડ્યો હતો તેની તપાસ ચાલી રહી હતી, જેમાં આ તબીબ ઝડપાયો છે. જી બિલકુલથી સુરત શહેરની જે સ્મીમેર મેડિકલ કોલેજ છે તે વખતો વખત જે પ્રકારે વિવાદમાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત આ હોસ્પિટલ જે કહી શકાય કે તેમની જે મેડિકલ કોલેજ છે તે વિવાદમાં આવી છે. જે પ્રકારે ઋત્વિજ દરજી નામનો જે રેસિડેન્ટ ડોક્ટર હતો તેમના દ્વારા જે પ્રકારે થાય યુવતીને મેડિકલ કોલેજમાં બોલાવવામાં આવી હતી અને હોસ્ટેલમાં લઈ ગયા બાદ જે પ્રકારે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી ને તેમાં આ યુવતી જે છે તેમને ડોક્ટરે લાફા ઝીકી દીધા હતા. તે મામલે યુવતી જે છે તે બહાર આવી હતી ને સમગ્ર મામલે આખો મામલો છે તે મોટો થયો હતો અને જે પ્રકારે આ મામલાને લઈને ઋત્વિજ દરજી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ડીન જે છે તે તાત્કાલિક અસરથી સમગ્ર મામલે સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે હોસ્ટેલની અંદર નીકળ્યા હતા. ડીનના ચેકિંગ દરમિયાન જે પ્રકારે આ જ હોસ્ટેલની અંદર રહેતો જે રેસિડેન્ટ તબીબ કહી શકાય કે તેમનું નામ છે ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા. આ વ્યક્તિ છે ફોરેન્સિક વિભાગમાં ડૉક્ટર છે અને પીજી તરીકે આ હોસ્ટેલમાં રહે છે. તેમની તલાશી લેવામાં આવી હતી, ત્યારે તેમની આંખો જે છે તે લાલચોળ હતી ને સાથે સાથે કહી શકાય કે તેમનો જે વાતચીત કરવાનો જે આખો ટોન હતો તે પણ ફરી ગયો હતો અને તેના જ કારણે તેમનું જે પ્રકારે વર્તન બદલાયું હતું, તેથી તેમની તલાશી લેવામાં આવી હતી. તેમની પાસે ગયા ત્યારે જે દારૂ પીધેલી હાલત હોય તે પ્રકારની હાલત તેમને લાગતી હતી અને તેમની પાસેથી દારૂની પણ વાસ આવતી હતી, જેથી કરીને તાત્કાલિક જ જે પ્રકારે ડીન છે તેમણે
વરાછા પોલીસ મથકમાં જાણ કરી હતી ને વરાછા પોલીસ મથકને જાણ કરતાની સાથે જ પોલીસ કાફલો જે છે તેમને આ આખો જે પ્રકારે કહી શકાય કે આ ડૉક્ટર છે તેમને વરાછા પોલીસ હવાલે કર્યો હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત સ્મીમેર મેડિકલ કોલેજ છે તેમાં વખતો વખત જે પ્રકારે વિવાદ સામે આવતો હોય છે ત્યારે ફરી એક વખત આ પ્રકારે વિવાદ સામે આવ્યો છે, જેમાં મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે આ ઋત્વિજ દરજી જે છે તેમણે જે પ્રકારે આ યુવતીને બોલાવી ત્યારબાદ જે પ્રકારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા, ત્યારે એ કમ્પાઉન્ડમાંથી ખાલી દારૂની બોટલો અને બિયર જે છે તેમની બોટલો મળી આવી હતી. તેનાથી સ્પષ્ટ કહી શકાય કે આ જે હોસ્ટેલ છે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સતત ને સતત થઈ રહી છે. એટલે જે પ્રકારે જે કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલો મળવી તે ખૂબ મોટી વાત છે અને આ ખાલી દારૂની બોટલો પણ ઘણું કહી જાય છે. તેવામાં ફરીથી જે પ્રકારે આ ડૉક્ટર મૃગેન્દ્ર નલવાણે જે છે તે સમગ્ર મામલે કહી શકાય કે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને તેને જ લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે સ્મીમેર હોસ્પિટલ જે છે તેમની જે મેડિકલ કોલેજ છે તેમાં જે પ્રકારે રેસિડેન્ટ તબીબો છે તે તબીબો આ પ્રકારે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહે છે અને ફરી એક વખત નશાકારક વસ્તુના કારણે જ ફરીથી વિવાદ અને આ ડૉક્ટર જે છે તેમણે નશો કર્યો હતો અને આ સમગ્ર મામલે વરાછા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને ડૉક્ટર જે છે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે જે ડીન છે તે ડીન દ્વારા જ આખી મામલો જે છે તે સામે લાવવામાં આવ્યો હતો અને પોલીસને પણ ડીન દ્વારા જ જાણ કરવામાં આવી હતી. એટલે ડીન હવે જે છે તે આકરા પાણીએ છે, કારણ કે જે પ્રકારે ઋત્વિજ દરજીની જે ઘટના બની છે તેને લઈને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હવે સાંખી નહીં લેવાય તે માટે થઈને ડીન ખુદ સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો. તો સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ ઝડપાયા બાદ આજે ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો છે. મહેસાણા વિજાપુરના વસાઈ ગામે લૂંટની ઘટના સામે આવી છે. ગુજારિયા ડાભલા 4 રસ્તા પાસે ચામુંડાનગર સોસાયટી નજીક લૂંટ થઈ હતી, જેમાં વિસનગરના તાંબા પિત્તળના વેપારીને 2 બાઇક સવારોએ લૂંટી લીધો હતો. ત્યારે વેપારી પાસેથી 10 લાખની લૂંટ કરી ચોર ફરાર થયા હતા. આ સમગ્ર મામલે મહેસાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણામાં લૂંટની ઘટના બની છે. વિજાપુરના વસાઈ ગામે લૂંટ આચરવામાં આવી છે. ગોજારિયા ડાબલા 4 રસ્તા પાસે આ લૂંટ આચરવામાં આવી હતી. ચામુંડાનગર સોસાયટી નજીક તાંબા પિત્તળના વેપારીને લૂંટવામાં આવ્યા. વિસનગરનો તાંબા પિત્તળનો વેપારી અમદાવાદ ખાતે તાંબા પિત્તળનો ભંગાર વેચવા ગયો હતો અને રિટર્ન આવતા વસઈ ડાબલા ચોકડી નજીક આનંદ સોસાયટી નજીક લૂંટારુઓ 2 આવ્યા હતા અને બાઇક અથડાવ્યું તેમ કહી તેમની ગાડી રોકાઈ હતી અને રોકાયા બાદ તેમને પગ નીચે દબાયેલા 10 લાખ રૂપિયાની જે થેલી હતી તે પણ લઈને લૂંટારુ ફરાર થયા હતા અને ત્યારબાદ વસઈ પોલીસમાં તેમને પણ જાણ કરી હતી. વસઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી અને વિસનગર ડીવાયએસપી અને એલસીબી ટીમ દ્વારા હાલ તપાસ હાથ ધરી હતી અને પણ હજુ સુધી કોઈ પગેરું હાલ મળ્યું નથી અને હાલ સીસીટીવીના આધારે તે લોકો તપાસ હાથ ધરી રહ્યા છે. તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.